અબડાસાના રાતા તળાવ પાંજરાપોળ ખાતે દેશી WWEનું આયોજન કરવામાં આવ્યું હતું। 31મા પાટોત્સવ પ્રસંગે આયોજિત ભવ્ય બખ મલાખડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। દેશી કુસ્તીની આ સ્પર્ધામાં 200થી વધુ મલ્લીઓએ ભાગ લીધો હતો, જેમાં 7 અલગ અલગ હરીફાઈમાં તેમણે પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરીને ઇનામો પણ જીત્યા હતા। મહત્વનું છે કે બખ મલાખડો એ માત્ર એક રમત નથી, પરંતુ કચ્છી સંસ્કૃતિની એક ઓળખ પણ છે। ત્યારે આજના અત્યાધુનિક યુગમાં પણ પરંપરાગત રમતનું આયોજન થતા અબડાસા, લખપત, નખત્રાણા સહિતના આસપાસના ગામોના લોકો આ દેશી WWEને જોવા માટે ટોળે વળ્યા હતા। પાટોત્સવ નિમિત્તે રાતા તળાવ વાલરામજી મહારાજ પાંજરાપોળના પ્રાંગણમાં કચ્છની WWF તરીકે જે ઓળખાય છે એ બખ મલાખડાનું આયોજન કરવામાં આવ્યું છે। આ બખ મલાખડાની અંદર લખપત, અબડાસા અને નખત્રાણા અને સમગ્ર કચ્છમાંથી પોતપોતાની કૌશલ બતાડવા માટે બહુ જ મોટી સંખ્યામાં મલ્લીઓ અહીંયા ઉપસ્થિત થાય છે। આ બખ મલાખડાની અંદર 1, 2, 3, 4, 5, 6, 7 એમ કુલ 7 વિભાગમાં પોતપોતાની કૌશલ પ્રમાણે વહેંચવામાં આવે છે અને દરેક પ્રતિયોગીઓ નોકઆઉટ રાઉન્ડની જેમ આ પ્રતિયોગિતા રમવામાં આવે છે અને અંદાજિત 200થી 250 મલ્લીઓ આમાં અત્યારે ભાગ લઈ રહ્યા છે। અબડાસાના રાતા તળાવ પાંજરાપોળ ખાતે દેશી WWEનું આયોજન કરવામાં આવ્યું હતું। 31મા પાટોત્સવ પ્રસંગે આયોજિત ભવ્ય બખ મલાખડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। દેશી કુસ્તીની આ સ્પર્ધામાં 200થી વધુ મલ્લીઓએ ભાગ લીધો હતો, જેમાં 7 અલગ અલગ હરીફાઈમાં તેમણે પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરીને ઇનામો પણ જીત્યા હતા। મહત્વનું છે કે બખ મલાખડો એ માત્ર એક રમત નથી, પરંતુ કચ્છી સંસ્કૃતિની એક ઓળખ પણ છે। ત્યારે આજના અત્યાધુનિક યુગમાં પણ પરંપરાગત રમતનું આયોજન થતા અબડાસા, લખપત, નખત્રાણા સહિતના આસપાસના ગામોના લોકો આ દેશી WWEને જોવા માટે ટોળે વળ્યા હતા। પાટોત્સવ નિમિત્તે રાતા તળાવ વાલરામજી મહારાજ પાંજરાપોળના પ્રાંગણમાં કચ્છની WWF તરીકે જે ઓળખાય છે એ બખ મલાખડાનું આયોજન કરવામાં આવ્યું છે। આ બખ મલાખડાની અંદર લખપત, અબડાસા અને નખત્રાણા અને સમગ્ર કચ્છમાંથી પોતપોતાની કૌશલ બતાડવા માટે બહુ જ મોટી સંખ્યામાં મલ્લીઓ અહીંયા ઉપસ્થિત થાય છે। આ બખ મલાખડાની અંદર 1, 2, 3, 4, 5, 6, 7 એમ કુલ 7 વિભાગમાં પોતપોતાની કૌશલ પ્રમાણે વહેંચવામાં આવે છે અને દરેક પ્રતિયોગીઓ નોકઆઉટ રાઉન્ડની જેમ આ પ્રતિયોગિતા રમવામાં આવે છે અને અંદાજિત 200થી 250 મલ્લીઓ આમાં અત્યારે ભાગ લઈ રહ્યા છે।